ઓમ નમસ્કાર મિત્રો, અત્યારે મોટા ભાગના માણસો હાર્ટની તકલીફથી પીડાય છે. કોઈ ઘર એવું બાકી નહીં હોય કે જ્યાં બીપીના પેશન્ટ નહીં હોય. હાઈ બીપી, લો બીપી, સ્ટેન મુકાવેલ, બાયપાસ કરાવેલા અને હાર્ટને લગતી તકલીફોથી ખૂબ માણસો પીડાય છે મિત્રો. અને ઘણા બધા મિત્રો એવા પણ મળ્યા કે જેને હાર્ટની 1 નળી, 2 નળી, 3 નળી બ્લોક છે, છતાં ટેસ્ટ કરાવતા નથી. એટલી બ્લોક હોવા છતાં એના વિશે કોઈ ગંભીરતા લેતા નથી મિત્રો, અને એના વિશે માહિતી પણ મેળવતા નથી, અને મનથી નક્કી કરે છે કે મારે કાંઈ કરાવવું નથી. એવા પેશન્ટો અત્યાર સુધીમાં ઘણા મને મળ્યા છે કે જેની હાર્ટની નળીઓ બ્લોકેજ હોય છતાં મોજથી જીવતા હોય, જીવન એમનું ટોપ હોય, નો ડાઉટ. પણ આજનો મારો વિડીયો 40 વર્ષથી ઉપરના માટે ખાસ છે મિત્રો, કારણ કે 40 વર્ષથી ઉપરના મોટા ભાગનાને થોડી ઘણી હાર્ટની નળીઓ બ્લોકેજ હોય જ, જો ટેસ્ટ કરાવે તો. પણ આપણે ટેસ્ટ કરાવવાની કોઈ જરૂરિયાત નથી મિત્રો. પણ આજનો વિડીયો ખાસ કે હાર્ટનો ટેસ્ટ તમારે કેવી રીતે કરવો ઘેર બેઠા. તમે ઘેર બેઠા પણ તમારા હાર્ટનો ટેસ્ટ કરી શકો છો, અને એ ટેસ્ટ કર્યા પછી એનો ઉપાય શું, એને મટાડવા માટે આપણે શું કરવું, એ તકલીફમાંથી છૂટવા માટે આપણે શું કરવું જોઈએ. તો એક સરસ મજાની માહિતી આજે હું તમને આપી રહ્યો છું, કારણ કે ટોપ યોગિક ક્રિયા કોઈ હોય તો ઓમકાર મિત્રો. અને આ ઓમકારમાં એટલી તાકાત છે કે ફેફસા અને હાર્ટ વિશેની માહિતી આ ઓમકાર તમને આપશે મિત્રો. હવે આ ઓમકાર તમારે કેવી રીતે કરવા હું તમને શીખવાડું છું. અને એ ઓમકાર કર્યા પછી જો તમને ઉધરસ આવે તો તમારે માની લેવાનું કે મને હાર્ટને લગતી થોડી ઘણી સમસ્યાઓ હોઈ શકે. જેને હાર્ટનો ટેસ્ટ કરો એની વાત કરું છું. અને યુવાનો પણ આ વિડીયો જોઈને ટેસ્ટ કરી શકો છો, તમારા હાર્ટની પોઝિશન તમે જાણી શકો છો. એકદમ સરળ છે, ને ઘેર બેઠા જ આ પ્રયોગ કરવાનો. કેવી રીતે? સિદ્ધાસન, પદ્માસન, વજ્રાસન, ખુરશી ઉપર બેઠા બેઠા ગમે એ રીતે તમને અનુકૂળ લાગે એ રીતે બેઠક વ્યવસ્થા કરી લો. અને બેઠક વ્યવસ્થા કર્યા પછી આંખો બંધ રાખવાની કોઈ જરૂર નથી. ખુલ્લી આંખો રાખી શ્વાસને ભરવાનો, એકદમ નહીં ભરવાનો, ધીરે ધીરે ભરવાનો. ફક્ત બોલવાનું, શ્વાસ છૂટી જાય ત્યાં સુધી. અને વચ્ચે તમને ઉધરસ ના આવે તો માની લેજો મારું હાર્ટ મજબૂત છે મિત્રો. આ હાર્ટનો ટેસ્ટ છે. એટલે બોલો, પછી બોલો. આ પ્રમાણે બોલો. પહેલાં બોલો, અને પછી બોલવાનો. શ્વાસ છૂટી જાય ત્યાં સુધી ઓમ. અને હવે પૂર્ણ ઓમકાર કરવાનો આ પ્રમાણે. આ 4 વખત તમારે ઓમકાર કરી લેવાના. અને જો તમને ઉધરસ બિલકુલ ન આવે તો માની લેજો કે તમારું હાર્ટ મજબૂત અને સ્ટ્રોંગ છે મિત્રો. કોઈ ગભરાવાની જરૂર નથી, કોઈ જગ્યાએ ટેસ્ટ કરાવવાની જરૂર નથી મિત્રો. તમારું હૃદય મજબૂત હોય તો જ તમે કરી શકો, નહીંતર થશે નહીં. હવે આ ઓમકાર કરતી વખતે કદાચ તમને ઉધરસ આવે તો તમારે શું કરવું? કારણ કે કોઈને હાર્ટની તકલીફ હોય, નળી બ્લોક હોય, 1, 2, 3 ગમે તેટલી નળીઓ બ્લોક હોય,
એના માટે તો આ રામબાણ છે મિત્રો, કે 30 દિવસ તો ખાસ આનો પ્રયોગ કરજો. અને કેવી રીતે? તો 4 × 4 અ ઉ મ અને અ ઉ મ ત્રણેય ભેળા 12 વખત તમારે ઓમકાર નિયમિત કરવા જોઈએ. અને 12 વખત નિયમિત ઓમકાર કરો એટલે તમારું હાર્ટ ધીરે ધીરે સ્ટ્રોંગ અને મજબૂત બની જશે. પછી ઉધરસ આવતી એ બંધ થઈ જશે. 12 વખત ઓમકાર. જેને નળીઓ બ્લોક છે અને બાયપાસ ન કરાવવું હોય, સ્ટેન્ડ ન મુકાવવું હોય, કોઈ બીજા ટેસ્ટ ન કરાવવા હોય તો એના માટે તો રામબાણ છે આ ઓમકાર. યુવાનો પણ ટેસ્ટ કરી શકશો તમે. અને આ ટેસ્ટ કર્યા પછી જો તમને ઉધરસ આવે તો તમારે 12 વખત ઓમકાર કેવી રીતે કરવાના? આ પ્રમાણે બેસી જવાનું. કોઈ પણ મુદ્રામાં બેસી જાઓ, આસનમાં બેસી જાઓ, આંખો બંધ કરી હાર્ટ ઉપર ધ્યાનને કેન્દ્રિત કરી દેવાનું. પહેલાં 3 વખત બોલવાનું. મેં તો ઝડપી અનો ઉચ્ચાર કર્યો, પણ તમારે શ્વાસ છૂટી જાય ત્યાં સુધી 3 વખત અ બોલવાનો. પછી 3 વખત ઉ બોલવાનો. અને ધ્યાન આપણું હાર્ટ ઉપર. આ 3 વખત ઉ, 3 વખત અ ઉ અને 3 વખત મ. શ્વાસ છૂટી જાય ત્યાં સુધી 3 અ 3 ઉ 3 મ અને 3 વખત પૂર્ણ ઓમકાર. આ પ્રમાણે 3 વખત અ ઉ મ અને અ ઉ મ ભેળા 12 વખત ઓમકાર જો નિયમિત તમે શરૂ કરી દેશો તો તમારું હાર્ટ મજબૂત અને સ્ટ્રોંગ બની જશે મિત્રો. અને તમને ખ્યાલ પણ આવી જશે કે તમારું હાર્ટ ધીરે ધીરે જ્યારે તમે ટેસ્ટ કરો કે ભાઈ કંઈક તકલીફ જેવું છે, ઉધરસ ને એવું આવે ને, તો શરૂઆત કરી દો. અને આ ઓમકાર નિયમિત કાયમી ધોરણે કરો, ખૂબ મજા આવશે. 5-7 મિનિટ જેવું થશે આમાં. અને ઓમકાર કરી તમે તમારા હાર્ટને બચાવી શકો છો. તો હાર્ટનો ટેસ્ટ કરવા માટે આ 4 વખત ઓમકાર કરી જુઓ. અને 4 વખત ઓમકાર કર્યા પછી જો ઉધરસ આવે તો બધાય ઓમકાર અ ઉ મ અને અ ઉ મ ભેળા 12 વખત ઓમકાર કરો તો તમે સ્ટ્રોંગ અને મજબૂત રહેશો. તમારું હાર્ટ એકદમ મસ્ત રહેશે મિત્રો. હાર્ટની તકલીફમાંથી તમે નીકળી જશો. જેને હાર્ટની નળીઓ બ્લોક હોય અને એના માટે આ જબરજસ્ત ટેસ્ટ છે. કોઈ પણ પ્રકારની તકલીફ ન હોય તો યુવાનો પણ આનો ટેસ્ટ કરી શકો. અને 40 વર્ષથી ઉપરના બધાએ આ વિડીયો જોયા પછી હાર્ટનો ટેસ્ટ કરજો. અને એના પછી એનો ઉપાય પણ તમે આ વિડીયોમાં જોઈ અને કરજો મિત્રો. આ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. નમસ્કાર.